MBBS અબ્રોડની પ્રોસેસ માટે આજે આપણે જાણીશું કે આઉટ ઓફ કન્ટ્રીમાં MBBS તો કરવું જ છે, પણ એની પ્રોસેસ વધારે ડિફિકલ્ટ લાગે છે? ના, એની પ્રોસેસ એકદમ ઇઝી અને સરળ સ્ટેપમાં હોય છે. તો આજે આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. ફર્સ્ટ સ્ટેપ છે કે આપણે પહેલાં ડોક્યુમેન્ટ પ્રિપેર કરવાના છે. ડોક્યુમેન્ટ કયા કયા પ્રિપેર કરવાના છે એના વિશે આપણે આગળના વિડીયોમાં વાત કરી ચૂક્યા છીએ. સેકન્ડ પોઈન્ટ છે કે આપણે યુનિવર્સિટીનું સિલેક્શન કરવાનું છે. તો કઈ કન્ટ્રી અને કઈ યુનિવર્સિટી સિલેક્ટ કરો છો એના પરથી તમે એપ્લિકેશન કરશો યુનિવર્સિટીમાં એડમિશન માટે, એટલે તમારો એક ઓફર લેટર મળશે. થર્ડ પોઈન્ટ છે કે ઓફર લેટર આવ્યા બાદ તમારી એક ઇન્વિટેશનની પ્રોસેસ થશે. ઇન્વિટેશન જે વિઝા માટે હોય છે. ઇન્વિટેશન આવશે એટલે ફોર્થ પોઈન્ટમાં તમારું થશે વિઝા. વિઝા આવ્યા બાદ તમારી ફ્લાઇટ ટિકિટ બુકિંગ થશે. 5 સ્ટેપમાં તમે ઇઝીલી વેરિફિકેશન કરાવી શકો છો. તો સ્ટેપ બાય સ્ટેપ આ રીતે તમે ચાલશો એટલે તમારું MBBSની પ્રોસેસ એકદમ ઇઝીલી પૂરી થઈ જશે. અને વધારે માહિતી માટે તમને જો અગર કોઈ કન્ફ્યુઝન હોય તો તમે વે ટુ અબ્રોડ ગ્રુપનો કોન્ટેક્ટ કરો અને તમારું પર્સનલ ફ્રી કાઉન્સેલિંગ કરાવી શકો છો.